મિત્રો, રવિવાર હતો. શહેરમાં પોશ એરિયામાં આવેલ એક વિસ્તારમાં આવેલ એક ભવ્ય બંગલામાંની લોનમાં સુકેતુ સવાર બેઠો બેઠો મેગેઝીન અને છાપાઓના પાના ઉથલાવતા કોફી પી રહ્યો હતો. થોડી વાર પછી તે ઊભો થયો. હજુ તેને નહાવાનું બાકી હતું. દીવાન ખાનાની બરાબર જમણી સાઈડ આવેલ પૂજાના રૂમમાં પોતાની પત્ની નીતા પ્રાર્થના કરી રહી હતી. આ રોજનો ક્રમ હતો. પોતે 8 વાગ્યે ઉઠતો, પણ નીતા સવારમાં 5 ઉઠી જતી. ઘરમાં નોકરો હોવા છતાં નીતાએ અમુક કામ પોતાની માથે રાખ્યા હતા, જેવા કે સાસુ સસરાને સવારમાં પોતે હાથે બનાવીને ચા અપાવી, બાળકોને જે વસ્તુ ગમતી હોય તે જાતે બનાવી અને પોતાના પતિ સુકેતુ માટે કોફી બનાવી. અને આમેય સુકેતુ સવારમાં ઘરની કોફી જ પીતો. પછી તો એ એના કાર્યક્રમમાં વ્યસ્ત થઈ જતો. તે રાતે મોડો આવતો. નીતા શહેરથી થોડે દૂર આવેલ એક ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતી અને સુકેતુ શહેરના જાણીતા ઉદ્યોગપતિનો એકનો એક દીકરો અને આ નાનકડા શહેરનો નગરપાલિકામાં પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યો. અને હવે તો તે અનેક સંસ્થાનો પ્રમુખ અને ચેરિટેબલ ટ્રસ્ટનો સભ્ય, અનેક સંસ્થામાં ટ્રસ્ટી અને કંઈક સામાજિક સંસ્થાઓનો મોભી બની ગયો હતો. પાપાની પારવાર મિલકતનો અને સારો એવો જામી ગયેલ બિઝનેસને કારણે સુકેતુ સતત વ્યસ્ત હતો. સુકેતુ નાહીને બહાર આવ્યો. નીતા કિચનમાં નાસ્તો બનાવતી હતી. શક્કરપારા, સેવ મમરા, મકાઈના પૌવાનો ચેવડો, સિંગપાક વગેરે દર મહિને નીતાનો આ નિત્યક્રમ. આખા અઠવાડિયાનો નાસ્તો એ રવિવારે બનાવે. બંને બાળકોના ટિફિનમાં આ ઘરનો નાસ્તો જ હોય. સુકેતુને આ ગમતું નહીં. બીજા બાળકો જ્યારે મેગી ખાતા હોય, પફ ખાતા હોય કે રિસેસમાં કે પછી પીઝા ખાતા હોય, ત્યારે પોતાના બાળકો આવો દેશી નાસ્તો ખાય, અને એ પણ ઇન્ટરનેશનલ શાળામાં. એ કેવું અપસેટ દેખાય. પછી એ નાસ્તામાંથી નીતા દરરોજ મોટા મોટા ડબ્બા ભરીને શાળાએ લઈ જાય. બપોરનું ટિફિન તો અલગ જ હોય. એક દિવસ નીતાને કીધું, તું આટલો બધો નાસ્તો લઈ જાય છે, તે તમે બધી શિક્ષિકાઓ નિશાળમાં બેસીને ભણાવો છો કે પછી બેઠા બેઠા નાસ્તો જ કરો છો? ત્યાં તમે કરો છો શું? બસ મજા આવે. નીતાએ સ્મિત કરતા જવાબ આપેલો. તમે આ થોડો નાસ્તો ચાખો ને. નીતા કહેતી, ના બાબા, આદમના જમાના વખતનો નાસ્તો મને ના ફાવે. હવે તો 4Gનો જમાનો મેડમ, અને તમે હજુ 2Gમાં છો. તમે કંટાળો નથી આવતો આવી જિંદગીથી? બસ મજા આવે છે, નીતાએ જ જવાબ. અને બંને હસતા. આજથી 20 વર્ષ પહેલાં સુકેતુના પપ્પા એક શાળાના ફંક્શનમાં ગયેલા અને તે વખતે એણે નીતાને જોઈ. જોતા વેત જ એને ગમી ગયેલી ને મનોમન નક્કી કર્યું કે મારા દીકરા સુકેતુની સાથે સાથ શોભે એવી એક આ નીતા જ છે. હવે ગમે તે થાય, મારા ઘરમાં પુત્રવધુ તરીકે તો આ નીતા જ આવશે. આખા કાર્યક્રમમાં એણે જોયેલું કે આ એકદમ તરવરાટ ધરાવતી એક અલગ જ સ્ત્રી છે. પછી તો માહિતી મેળવીને સંબંધ માટે કહેણ મોકલ્યું અને પહેલા ધડાકે જ ના આવી. બીજા 2-3 લોકો સાથે પણ વાત પાછી આગળ ધપાવી, પણ પરિણામ શૂન્ય. અને છેવટે સુકેતુના પપ્પા પોતે જ નીતાના ઘરે ગયા અને વાત કરી. નીતાના પપ્પા હરજીભાઈ એક ખેડૂત હતા. વાત જાણીને તે બોલ્યા, બધી વાત સાચી ત્રિકમભાઈ, પણ અમે ગામડાના માણસ, ત્યાં મોટા બંગલામાં મારી છોકરી મૂંઝાઈ જાય. અમે તમારી આગળ ના પાડીને એ મન નથી માનતું. હરજીભાઈ, મારી પર
વિશ્વાસ કરો, મારી પાસે અઢળક સંપત્તિ છે. હું તમારે ઘરે લક્ષ્મી માગવા નથી આવ્યો, બસ હું તો સરસ્વતીને માગવા આવ્યો છું. હરજીભાઈના બેય હાથ પોતાના માથામાં લઈને ત્રિકમભાઈ ગળગળા થઈ ગયા અને સુકેતુ સાથે નીતાના લગ્ન થઈ ગયા. લગ્ન પછી નીતાએ આખા ઘરનો કારોબાર સંભાળી લીધો. સાથે સાથ સાસુ સસરાના દિલ પણ જીતી લીધેલા. હા, શિક્ષિકા તરીકેની નોકરી ચાલુ જ રાખી. એક દિવસ સુકેતુએ કીધેલું, હવે શું જરૂર છે આ નોકરીની, છોડી દે અને ઘરે આરામ કર. આ રોજનું અપડાઉન અને આપણને કંઈ કોઈ વાતની ઘટ છે કે તારે નોકરી કરવી પડે? બસ મજા આવે છે. નીતાનો આ જવાબ સાંભળીને સુકેતુ કશું જ ના બોલ્યો. એ પણ સમજતો હતો ને માનતો હતો કે એના પગલાં થયા પછી જ એનું નામ થયું હતું. પહેલાં એ બાપના નામે ઓળખાતા હતા અને આજે એના નામથી એના પપ્પા ઓળખાય છે. અને ત્રિકમલાલ સગા સંબંધીને કહેતા કે મારી નીતા સારા પગલાંની છે. તે આવ્યા પછી જ મારા દીકરાની પ્રગતિ થઈ છે. સમય વીતતો ચાલ્યો. સુકેતુ હવે એક જાણીતો ચહેરો બની ગયો હતો. મોટા સમારંભોમાં જતો, શાળાઓના ઉદ્ઘાટનોમાં જતો. તેના સેવા કાર્યોને લીધે તેમના વિશે મેગેઝિનમાં છાપાવા લાગ્યું. તે લગભગ એકલો જ જતો, સજોડે જતો નહીં. નીતાની સાદગી તેને સારી લાગતી નહીં. એક કામ કર, તું બ્યુટી પાર્લરમાં જા, થોડીક હેર સ્ટાઇલ બદલાવ. તું સુંદર તો છો, પણ જમાના સાથે વધારે સુંદર દેખાવું જરૂરી છે. જમતા જમતા સુકેતુએ કહ્યું, તે હું તમને નથી ગમતી? નીતાએ પૂછ્યું. ના, એમ નથી, પણ લોકોને કેવું લાગે કે શહેરની જાણીતી સેલિબ્રિટીની પત્ની આવી ઓર્થોડોક્સ. સુકેતુએ કહ્યું, પણ તે ભલેને લાગે, મારે શું? મને તો બસ આમાં જ મજા આવે છે. નીતાની દલીલ સામે સુકેતુ ક્યારેય દલીલ કરતો જ નહીં. 20 વર્ષમાં એક પણ પ્રસંગ એવો નથી કે જ્યારે બંને વચ્ચે નાનો એવો પણ ઝઘડો થયો હોય, અથવા તો ઝઘડો થાય એવું વાતાવરણ પણ નીતાએ કદી પેદા ના થવા દીધું. ઘરના બધા જ તહેવારો એણે સંભાળી લીધેલા. આમે તહેવારો અને તહેવાર તો સ્ત્રી જ સંભાળી શકે ને, પણ મિત્રો આગળ તો સુકેતુ ખૂબ જ લઘુતાગ્રહથી અનુભવતો. ક્યારેક મિત્રો કહેતા, યાર તારી પત્ની તો એકદમ સીધી અને સરળ છે, ખરો ભાગ્યશાળી છે તું યાર. મેં પણ સમજવાની કોશિશ કરી, પણ એ નથી સમજાતી. જમાના સાથે કેમ ચાલવું એ એને નથી સમજાતું. બસ બધી રીતે સારી, પણ આ એક ખોટ છે. નસીબ મારા, બીજું શું? સમારંભોમાં સુકેતુ જતો. હાઈ હીલ્ડ અને અદ્યતન મેકઅપ કરેલી સ્ત્રીઓ જોતો એનું મન ખીન થઈ જતું. વિચારતો કે આ બધી કરતાં મારી પત્ની ખૂબ જ સુંદર, પણ એ આ રીતે તૈયાર થતી જ નથી. રાત્રિની પાર્ટીઓમાં એ એકલો જતો, બેકલેસ બ્લાઉઝમાં અને પરફ્યુમ્સની શોધમાંથી મધમધતી ઉઠેલી સ્ત્રીઓને જોતો પોતાને પોતાની પત્ની મીનાકુમારી લાગતી. એક વખત ચોમાસાનો સમય અને સુકેતુને જયપુર એક કાર્યક્રમમાં જવાનું થયેલું. રેલવેના પ્રથમ વર્ગમાં આવવા જવાની ટિકિટો બુક થયેલી. કાર્યક્રમ પત્યા પછી એ રેલવે સ્ટેશન પર આવ્યો. ત્યાં જ જાહેરાત થઈ કે દિલ્હીથી અમદાવાદ જતી તમામ ગાડીઓ રદ કરવામાં આવી છે. રેવાડી અને આગ્રા પાસે ધોધમાર વરસાદ પડવાથી રેલવેના ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. થોડી વારમાં તો જયપુરમાં પણ વરસાદ તૂટી પડ્યો. માંડ માંડ કરીને તેની સ્લીપર ક્લાસમાં જગ્યા મળી. ટ્રેને અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. સાંજના 8 વાગી ગયા હતા. પોતાની સામેથી
બથ પર એક યુવાન બેઠો હતો. થોડી વાતચીત થઈ પછી યુવાને એ પુસ્તક કાઢ્યું. પુસ્તકના પાનામાંથી એક ફોટો કાઢ્યો. ફોટાને બંને આંખોએ ભાવપૂર્વક આડાડીને એ વાંચવા લાગ્યો. સુકેતુએ પૂછ્યું કે તમારા માતા પિતાનો ફોટો છે? ના, અમને ભણાવતા એ બહેનનો ફોટો છે. સુકેતુએ ફોટો જોયો. એક સામાન્ય શિક્ષિકાનો ફોટો હતો. એના મન સાવ સાદો ફોટો હતો. પછી વાત આગળ ચાલી. પેલો બોલતો ગયો, સાહેબ નહીં માનો, પણ જે એ બહેને પ્રાથમિક શાળામાં અમને મદદ કરેલી એવી કોઈએ નથી કરી. અમને કોઈ જરૂરી વસ્તુ એ લાવી આપતા. હું નહીં, મારા જેવા અનેક વિદ્યાર્થીઓ આજે એ બહેનના ફોટા પાકીટમાં કે પુસ્તકમાં રાખે છે. મેં તો સાહેબ મારા ઘરે પણ મારા રૂમમાં પણ એક આવો મોટો ફોટો રાખ્યો છે. ઉઠીને એના જ દર્શન થાય. બહેનને જે છોકરા ગરીબ હોય ને તેને ખૂબ જ મદદ કરતા. 3:30 એક રિસેસ પડે ત્યારે બહેન અમને નાસ્તો કરાવતા. શાળામાં જેની પાસે પૈસા હોય એ તો બહાર દુકાનમાંથી વેફર ખાઈ લે, પણ અમને તો વળી એ નાસ્તો આપતા. તમે નહીં માનો કે એણે અમારા પ્રવાસની ફી પણ ભરેલી છે. બોલતી વખતે મ્યુના મોઢા પર એક વિશિષ્ટ આહોભાવ છલકાતો હતો. પછી તો ઘણી વાતો થઈ. બધા જ વિદ્યાર્થીઓ જે અત્યારે સારા હોદ્દા પર છે એણે બહેનને ભેટ આપવાનું નક્કી કરેલ. પણ બહેને કીધેલું કે તમે જે રકમ આપવા માગો છો એ રકમ નજીકની પ્રાથમિક શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને આપો. અને બધાએ એવું જ કર્યું. ઘણી બધી વાતો થઈ. છેલ્લે મયુરે એ પણ કીધું કે આજ તે બહેનને મળવા જઈ રહ્યો છે અને આવતા અઠવાડિયે તે સિંગાપોર જઈ રહ્યો છે. એક મલ્ટીનેશનલ કંપનીમાં બહુ જ આજીજી કરી ત્યારે બહેને માંડ હા પાડી છે અને બહેનને પ્રસિદ્ધિમાં જરા પણ રસ નથી. પછી શાંતિ છવાઈ ગઈ. સુકેતને લાગ્યું કે પોતે પોતાને એક મહાન હસ્તી ગણતો હતો, પણ આજ એની સામે યુવાને જે વાત કરી એના પરથી એવું ફીલ થઈ કે એ સામાન્ય શિક્ષિકા આગળ તો એ સાવ ફીકો જ લાગે છે. પોતે ગમે તેટલું દાન કર્યું હોય પણ કોઈ એનો ફોટો પાકીટમાં રાખતું નથી કે ઉઠીને એના દર્શન કરતા નથી. ધીમે ધીમે સુકેતુને લાગ્યું કે એક ભ્રમ જે એના મનમાં હતો એ ઓગળી ગયો હતો. અમદાવાદ આવ્યું સુકેતુ અને મયુર કાલુપુર રેલવે સ્ટેશને ઉતર્યા. બહાર નીકળીને અનિકેતે મયુરના હાથમાં સરનામું જોઈને કહ્યું, ચાલ મયુર, તારે જ્યાં જવું છે ને એ રસ્તામાં જ આવે છે. હું તને ત્યાં ઉતારી દઈશ. સુકેતની ઓડી કાર પાસે ડ્રાઈવર ઊભો હતો. બંને કારમાં ગોઠવાયા. એક પોશ વિસ્તારમાં કાર એક બંગલાના ગેટ પાસે ઊભી રહી. મયુરનો હાથ પકડીને સુકેતુ તેના બંગલામાં લઈ ગયો અને બૂમ પાડી, નીતુ બહાર આવ, જો કોણ આવ્યું છે. સાંભળીને નીતુને નવાઈ લાગી. લગ્ન પછી એકાદ વર્ષ જ એ સુકેતુની નીતુ હતી. પછી એ નીતા થઈ ગઈ હતી. તે આજ ઘણા વર્ષે પાછું નીતુ સાંભળવા મળ્યું. અરે મયુર, તું આવ બેટા આવ. મયુરે નીતાના ચરણ સ્પર્શ કર્યા. સામેની દિવાલ પર સુકેતુ અને નીતાના સંયુક્ત ફોટો હતો. તે જોઈને કહ્યું, સાહેબ તમે મને છેક સુધીના કહ્યું કે અમારા બેનના તમે પતિ છો? ખરા છો સાહેબ તમે, અને પૂરા ભાગ્યશાળી પણ છો. સાહેબ બેટા, અમુક સમયે બોલવા કરતાં સાંભળવામાં જ આનંદ આવે.
બસ મજા આવે. સુકેતુ ભીની આંખે બોલ્યો. બધા ફ્રેશ થયા, બેઠા, ચા પીધી. મયુર જવા રવાનો થયો. નીતાએ પૂછ્યું કે કાંઈ જરૂર તો નથી ને? હા બેન, એક મદદની જરૂર છે. મને એક ડીશ એ નાસ્તો મળશે જે અમને 3:30ની રિસેસમાં મળતો. હા જરૂર. નીતાની આંખોમાં પણ ભીની થઈ ચૂકી હતી. ડાઇનિંગ ટેબલ પર મયુર બેઠો. એ જૂના અને મોટા મોટા ડબ્બાઓમાંથી નાસ્તો નીકળ્યો. શક્કરપારા, સેવ મમરા, સિંગપાક વગેરે એક મોટી ડીશમાં મયુરને નાસ્તો આપ્યો. મને પણ આ નાસ્તો મળી શકે? સુકેતુએ કહ્યું અને નીતાને નવાઈ લાગી. એ બોલી, તમને આ ફાવશે? હા પણ મજા આવે, સુકેતુ બોલ્યો અને નીતાના શરીરમાં ખુશીના દીવડા સળગી ઉઠ્યા. તમારા વખાણ બીજા કરે એ તો સારું જ લાગે, પણ સાવ અંગત વ્યક્તિ બીજાની હાજરીમાં વખાણ કરે ને ત્યારે રોમે રોમ આનંદિત થઈ ઉઠે. નીતા બેયને નાસ્તો પીરસતી ગઈ ને મયુર અને સુકેતુને ભરપેટ નાસ્તો કર્યો. અને આજે તમે એ સુકેતુનો વોટ્સઅપ એપ ચેક કરો ને તો ડિસ્પ્લે પિક્ચરમાં તેની પત્નીનો સાદો અને સાડીવાળો ફોટો જ છે અને એનું સ્ટેટસ આ પ્રમાણે છે: માય ડિવાઇન ડ્રીમ, માય સાઉન્ડલેસ ક્રીમ, માય નીતુ. બોધ સાદી પત્નીને ગામડિયાળી ગણી ઉતારી ન પાડો. તેના સદ્ગુણોનું સન્માન કરો. ગુણોની ઉણપ રૂપથી નહીં ભરાય. સર્વોચ્ચાઈએ સ્વીકારેલી સાદાઈને હલકી ન સમજો. પરિવારને ભરપૂર ચાહો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.